કોમનવેલ્થ ગેમના એક્ઝિક્યુટિવ બોર્ડે 2030ના કોમનવેલ્થ ગેમનું આયોજન અમદાવાદમાં કરવા માટે ભલામણ કરી છે। આ પ્રસ્તાવ હવે કોમનવેલ્થ ગેમ્સના સંપૂર્ણ સભ્યપદ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યારે અંતિમ નિર્ણય 26 નવેમ્બર 2025ના રોજ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે। જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળશે તો ભારત બીજી વાર કોમનવેલ્થ ગેમનું યજમાન બનશે। અગાઉ 2010માં ભારતે દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમનું સફળ આયોજન કર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય સાબિત થયું હતું। આ નિર્ણય અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર અભિનંદન વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ભારત માટે ગૌરવનો વિષય છે અને ગુજરાતની ધરતી પર વિશ્વ સ્તરીય રમોત્સવ યોજવાનો અવસર દેશની પ્રતિભાશાળી ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ હોવાથી શહેરને હોસ્ટ સિટી તરીકે પસંદ કરવાની ભલામણને વૈશ્વિક સ્તરે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે।